હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ મજામાં જઈશો. આજે મંગળવાર, કાલે સોમવાર જતો રહ્યો હવે. અને બસ જો 7 વાગી ગયા છે અને આપણે રસોઈ ચાલુ કરી દીધી છે પાછી મીન્સ કે ડેઈલીનું આજે આપણું રૂટીન છે એમ. સાનિકા આજે ઉઠી નથી અને હું બસ જો લોટ બાંધું છું. એટલું ઠંડીનું એમ થાય ઉઠવું જ ન થાય, પણ ઉઠવું પડે, શું કરવું. એક તો અશક્તિ માથું પકવાડે. હા, તો આપણે જે અધૂરી વાત છે એ કન્ટિન્યુ કરશું. હા, તો મેં વાત ક્યાં સ્ટોપ કરી હતી કે મારા સાસુને હા એમ બધા કહેતા હોય, મારા સાસુ મને ના કહેતા હોય. એ પરથી બી બીજી વાત આવી, એવું મેં કીધું તો આ મર્યાદાનું એવી હતી. હા, મર્યાદાવાળી વાત એમ. લાજ મીન્સ કે હા એમ લાજ ઈ કાઢે, હું ન કાઢું. હા, તો ઘણા એવું કે એમ હા કે મર્યાદાના અંતે એમ. હા, તો એના પરથી એક વાત પાછી મને યાદ આવી હતી. ક્યાં ડિલિવરીની પ્રેગ્નન્સીની વાત કરતી ને ક્યાં પહોંચી ગઈ એમ. હા, તો આ વાત કરું એમ. તો આ મર્યાદાની વાત આવી ને એટલે એ વાત છે મને યાદ છે નહીં કરો એમ. તો એક દિવસ અમે બધા બેઠા હતા ઘરે એમ. હા, એક સગા આવ્યા હતા એમ અમારા ઘર બેસવા એમ. મીન્સ કે ગામડે હતા ત્યારે. હા, તો ત્યારે આ ટોપિક પાછો એમ ખુલ્લો હતો એમ લાજનો, કે હા તમારે સાસુ લાજ કાઢે, તમે લાજ નથી કાઢતા એમ. હા, તો એ મર્યાદા ને આમ કહેવાય ને મર્યાદા ન હોય એમ કહેવાય એમ. એ આમ પપ્પાએ ચોખ્ખું કીધું એમ કે તમે હા એમ કે જે લાજુ કાઢી હોય અને સસરાને મોટી આવીને એવી ગાળું દેતા હોય એમ, અને માથે ઓઢીને વ્યવસ્થિત એમ વાત કરે એમ, પગે લાગે એમ. હા, તો એ મર્યાદા કઈ એમ, કઈ મર્યાદા કહેવાય એમ. જે લાજો કાઢીને ગાળું દે એ મર્યાદા કહેવાય કે શું એમ લાજ ના કાઢે અને વ્યવસ્થિત રાખે, વ્યવસ્થિત વાત કરે, પગે લાગવું વગેરે એમ પપ્પાને જેમ રાખવું એમ. તો આમાંથી મર્યાદા કઈ કહેવાય એમ. તો ત્યારે એ ભાઈ કે બોલી નહોતા હેકા એમ. હા, તો એવું જ થાય છે ને એમ. ઘણા એવું કરે છે એમાં, ઘણી જગ્યાએ એવું થાય છે એમ. હા, કે લાજુ કાઢી હોય ને સસરાને સાસુને ગમે એમ, કંઈ મોટા જેવું હોય ને એમ બધાને એમ જેમ ફાવે એમ બોલે એમ. હા, તો એ મર્યાદા કહેવાય. જે સમજે એને, બાકી તો છે જ. હા, તો આ વાત બી બચાવી હતી કે હા એમ યાદ આવી હતી કે આવું બી એમ થાય એમ. અને આ લાજનું તો અમે તો જો કે નાત નહોતી પાડી, મારા પપ્પાએ નહીં. મારા પપ્પાને તો ખબર જ નથી એમ કે આ વચ્ચે આવું લાવવાનું એમ, લાજ નહીં કાઢવાની વગેરે એમ, લાજ કાઢવાની જ એમ. તો મને બી નહોતી ખબર એમ. મેરેજ થઈ ગયા મારા એમ. ડાયરો હોય ને ત્યારે મારા નણંદને બધા કે હા લાજ નથી કાઢવાની એમ, પણ ડાયરો છે ત્યારે થોડુંક એમ ખાલી એમ બધા હોય ને મોટી એમ હા તો રાખવાનું થોડુંક એમ એવી રીતનું. હા, તો ત્યારે મને ખબર પડી હતી કે લાજ નથી કાઢવાની મારે એમ. બાકી મેં તો કોઈ દિવસ આ પપ્પાને ક્યારેય બી આ લાજ વાળો ટોપિક તો કોઈ દિવસ કીધું બી નથી એમ કે હા હું લાજ નહીં કાઢું આ તે વગેરે, કોઈ દિવસ નહીં. હા, એને મારા પપ્પાને એમ ક્યારે ખબર પડી, મારી મમ્મીને જે પેલું વાયણું તેડવા આવે ને મેરેજ પછી 2-3 દિવસે તેડવા આવે પપ્પાને ઘરેથી એમ. તો એ તેડવા આવ્યા ત્યારે મેં જઈને હા તેડી ગયા પછી મેં ઘરે જઈને કીધું હતું એમ. મેં અહીંયા બી નહોતું કીધું, ફોનમાં વાત થઈ ત્યારે બી ક્યારેય નહીં એમ કે હા હું ગઈ એમ ઘરે ગઈ ત્યારે મેં કીધું હતું કે હા એમ બધા બેઠા હતા એમ, મમ્મી પપ્પા નહોતા, બા હતા, બધા હતા એમ. યાર આ જઈને બેઠા હોય ને અહીંથી જાય એટલે હા, તો એ ટાઈમે હા ત્યારે મેં કીધું કે મારે લાજ નથી કાઢવાની એમ. અચ્છા, બાને કેવું છે એમ? મેં કીધું હા એમ. હા, તો નહીંતર મારા બાને તો એમ કેવું ખબર એમ કે માથેથી બી ના પડવું જોઈએ એમ, એટલું એમ. હા, તો એ એમ કે હા એમ લાજ નહીં કાઢવાની. એટલે એમને તો થોડુંક એવું લાગે કે લાજ નથી કાઢવાની તારે. હા, હા, તો આપણે પાછા જે મેઇન ટોપિક હતું ત્યાં આવી જાય. ડિલિવરી, હા ડિલિવરી વાળું. હા, તો મોસ્ટ ઓફ તો થઈ ગયું છે બધું એમ. હા, બટ એમ કે પછી હા એમ હા ક્યાં કઈ વાત મેં પહોંચી હતી એમ, ક્યાં કીધું હતું કઈ વાતે કે અહીંથી બેગ બધું લઈ ગયા એમ. હા, પછી ઘરે જતા રહ્યા, ઘરે પહોંચ્યા એમ. તો હા એમ
9, 9:30, 9:10 જેવું થઈ ગયું હતું એમ ઘરે કોઈ જતો. પછી તો ત્યાં જઈને એમ કંઈ નહીં એમ હા એમ પછી તો ત્યાં રહેવાનું હતું એમ થોડુંક એમ. મારા પપ્પાને પેટર્નિટી લેવું, મને મેટર્નિટી મળે, એને પપ્પાને પેટર્નિટી લેવું મળે હા એમ. તો એને 15 દિવસ જેવી મળી હતી હા એમ, અને મને 6 મહિના એમ. હા તો એને 15 દિવસ રજા રાખી એમ. અને પછી એની જોબ ચાલુ થઈ ગઈ હતી, તો એ અપડાઉન કરતા અને ક્યારેક પછી એમ અહીંયા જ રોકાઈ જતા હતા એમ, હોસ્પિટલે જ એમ ડેઈલી આવું જાવું ના એમ. અને શિયાળો હતો તો ઠંડી બી પડતી એમ. હા તો આવું જાવું થોડુંક કેવડાવે હા તો એ તો અહીંયા રોકાઈ જતા એમ. અને હું 1.5 મહિનો હા ખબર ને એમ 1.5 મહિનો તો આપણે જઈ ના શકીએ એમ મમ્મીને ત્યાં એમ. 1.5 મહિનો થાય પછી પેલું શું કરવાનું હોય કંઈક, અરે યાર મને નહીં આવડે હા એ કરવાનું હોય, જન્મો જાળવાનો. હા જન્મો જાળવાનું યાદ આવી ગયું એમ. હા એ જન્મો જાળી પછી જવાનું એમ 1.5 મહિના પછી એમ. એવી રીતના હોય. અને હા એક વાત કે મેં કીધું હતું ને એમ કે હા મારા જેઠાણી થાય એ એક્સપાયર થઈ ગયા હતા એમ સન્ડેના, અને મારે ડિલિવરી આવી મંડેના, એટલે સોમવાર ડિલિવરી આવી અને રવિવારે ગુજરી ગયા હતા. હા તો અમારું સાનિકાને છઠ્ઠી કરી હતી એમ, બટ મોટું નહોતું કર્યું. હેલો 10 વાગ્યા છે યસ. એન્ડ મારે સવારમાં વિડીયો શૂટ થતો ને એમ, તો એક કોલ આવી ગયો હતો. હા તો પછી વિડીયો સ્ટોપ થઈ ગયો હતો એમ. શૂટ થતો બ્લોગ હું શૂટ કરતી હતી, બોલતી હતી વગેરે એમ. હા તો પછી સ્ટોપ થઈ ગયો, તો પછી મેં ફટાફટ રસોઈ ચાલુ કરી એમ, રસોઈ પૂરી કરી એમ. હા તો ત્યારે પછી મારે શૂટ નહોતું થયું એમ. અને બસ જો એમ અત્યારે એમ આખો દિવસ હોસ્પિટલમાં, અને અત્યારે પાછો 10 વાગે ડેઈલીની જેમ હા એમ ફોન લઈને બેઠી એમ અત્યારે બી પાછું એમ. અને એમાં બી અત્યારે બગાસ આવે બોલો, કેમ કે 10 વાગ્યા મને આમ બી એમ હમણાં ખબર એમ મજા જેવું નથી એમ. શરદી ઉધરસ વગેરે, ઉધરસ નહીં એટલી પણ શરદીને લીધે માથું વગેરે આવું બધું હાલે એમ. તો હા અને એમાં બી શરદીની ટેબ્લેટ લઉં એમ, સિરપ પીવે એટલે ટેબ્લેટ લઈને એટલે ખબર ને એમ થોડું ઘેન ચડે એમ. હા તો એવું થાય એમ અત્યારે એવું થાય એમ. હા કે ટેબ્લેટ લીધી એમ મેં હમણાં, તો ઘેન ચડે છે એમ. સારું એવું હા છે, બસ બગાસ આવે. હાય બાપા માથું ધમધમે આ શરદી તો. આ વખતે કેવું થયું ખબર એમ, કન્ટિન્યુ એમ શરદી થઈ, થોડોક ટાઈમ એમ ભાઈ મટી ગઈ, પછી થોડોક ટાઈમ થયો પાછી એમ. હા તો એમ કન્ટિન્યુ થોડોક ટાઈમ ચાલુ જ રહે વગેરે. અને બસ જો એમ અહીંયા બાજુમાં આજે બી મેરેજ છે એમ, બાજુનું મકાન છે ને એના બાજુનું છે એમ. હા તો એ લોકો બારે એમ ગીત ગાય છે એમ. યસ તો મને ગીત તો ગાય છે, પણ અત્યારે બી કંઈક એમ ચાલુ કર્યું એમ અવાજ આવે છે ને, તો અત્યારે મારી જે વાત બીજી આગળ જે સવારની છે એ કન્ટિન્યુ કરે, પણ એ અત્યારે નહીં થાય એમ. કેમ કે બહારનો બી અવાજ એટલો આવે છે, અને આમ બી એમ મારો અવાજ બી થોડોક પેલો થઈ ગયો છે એમ. હા તો કાલના વ્લોગમાં પાછું કન્ટિન્યુ એ વાત કરીશ એમ. અને આજે બસ એમ આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આજનો વ્લોગ હા એમ નાનો એવો હોય છે એમ, બસ એમ 8-10 મિનિટનો. યસ સારું ચલો મળીએ પાછા હા એમ. આ વ્લોગને એન્ડ કરીએ અને મળીએ પાછા કાલના વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં. યસ હા સારું ચલો બાય બાય.